શરૂઆત કરીએ તો અમદાવાદનો સુભાષ બ્રિજ જેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રિજ પર લોકો અવરજવર કરી રહ્યા છે તો શું સુભાષ બ્રિજ માત્ર નામનો બંધ છે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે બ્રિજ પરથી લોકો અવરજવર કરતા નજરે પડી રહ્યા છે। બેરિકેડ લગાવ્યા છતાં લોકોની અવરજવર કેમ જોવા મળી રહી છે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। જુઓ આ વિડીયો કે કઈ રીતે લોકો અવરજવર કરી રહ્યા છે। એક તરફ તિરાડ પછી છે ત્યાં માર્ક કરેલા છે અને ત્યાં જ લોકો ચાલી રહ્યા છે। જે બ્રિજ પર તિરાડો જોવા મળી રહી છે, જે બ્રિજ પર માર્ક પણ કરવામાં આવ્યા છે, ત્યાંથી જ લોકો પસાર થતા નજરે પડી રહ્યા છે। બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં લોકોની અવરજવર અહીંયા જોવા મળી રહી છે। એક તરફ સુભાષ બ્રિજ બંધ હોવાની વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ હજુ પણ લોકોની અવરજવર જોવા મળી રહી છે, જેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો આ સુભાષ બ્રિજ અમદાવાદ શહેરના સુભાષ બ્રિજના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે લોકો આ બ્રિજ પરથી ચાલતા નજરે પડી રહ્યા છે, લોકોની અવરજવર જોવા મળી રહી છે। કયા પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, સુભાષ બ્રિજ બંધ હોવાનું કહેવામાં આવ્યું અને લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી, પરંતુ આ વિડીયોમાં જોઈ શકાય છે કે લોકોની અવરજવર ચાલુ છે। આખરે કયા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે? કોમલ, આજે સુભાષ બ્રિજ છે જ્યારે તિરાડ પડી ત્યારે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। બંને તરફ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં અહીં પોલીસનો બંદોબસ્ત પણ લગાવવામાં આવ્યો છે। અમે પણ કહ્યું છે કે અમારે એ બ્રિજ છે તે બતાવવો છે, ત્યારે પોલીસ જવાનો છે તે અમને જવા માટેની પરમિશન આપતા નથી, પરંતુ જે વિડીયો છે તે વિડીયો સવાલ ઊભા કરી રહ્યા છે તંત્રની કામગીરીમાં ઉપર, કારણ કે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં આપ જોઈ શકો છો કે જે લોકો છે તે ફૂટપાથ ઉપર ચાલતા આવે છે અને જ્યાં તિરાડ પડી છે, માર્ક કરેલા છે, એ તરફથી એ આખો જે ફૂટપાથ છે એ ટપી અને રોડ પર આવે છે અને એને ટપીને અને જાય છે। તો સવાલ ચોક્કસ ઊભા રહે છે કે જો એવું કહેતા હોય પોલીસ તંત્ર કે ત્યાં સુરક્ષા ગોઠવવામાં આવી છે, લોકોને અવરજવર લોકો ન જાય તે માટેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થાય છે કે જો બ્રિજ ઉપર આટલો જોખમી છે તો લોકો શા માટે અવરજવર કરી રહ્યા છે। તેમ છતાં આ તંત્રની કેટલી બેદરકારી કહેવાય। સાથે સાથે જ્યારે જાહેરનામું છે કે બ્રિજ ઉપર કોઈ જવું નહીં તો પણ લોકો ભંગ કરી રહ્યા છે, એટલે કે લોકો પણ બેદરકાર છે કે જે ત્યાં સુધી જઈ રહ્યા છે। તિરાડ ખૂબ જ મોટી પડી ગઈ છે અને એ તિરાડ કોઈ ઘટના બને તો એના માટે કોણ જવાબદાર, કારણ કે જે રીતે લોકો અવરજવર કરી રહ્યા છે તે પણ વિડીયોમાં આપ જોઈ શકો છો। વિભુ, અહીંયા તંત્રની જેટલી બેદરકારી જોવા મળી રહી છે એટલી જ બેદરકારી લોકોની પણ જોવા મળી રહી છે, કારણ કે આખરે જીવ તો આપણો જ છે, જીવ તંત્રનો નથી, તો પછી આપણે જ સાવચેતી રાખવાની છે અને ધ્યાન રાખવાનું છે। તો લોકો આટલા બેદરકાર શા માટે જોવા મળી રહ્યા છે વિભુ? હંમેશા માટે લોકો શોર્ટકટ રસ્તાનો ઉપયોગ વધારે પડતા કરતા હોય છે, ત્યારે જીવ તેમનો જોખમમાં મૂકી રહ્યા છે। બ્રિજ એટલા માટે જ બંધ કરવામાં આવ્યો કે જોખમી છે, તિરાડ પડતી રહી છે, તિરાડ વધતી રહી છે અને ઉપરથી પણ હવે પાણી છે તે દેખાઈ રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો કે જે બ્રિજ છે બંને તરફ બેરિકેડ લગાવ્યા છે, તેમ છતાં પણ બેરિકેડને કૂદી અને લોકો અવરજવર કરતા હોય તેવા દ્રશ્યો છે તે દેખાયા છે। માર્ક કરેલું છે, એ જ્યાં તિરાડ પડી છે ત્યાં માર્ક કરેલું છે અને એ જે લોકો છે કૂદીને જે તિરાડ પડી છે એ પણ જઈ રહ્યા છે, એ પણ વિડીયોમાં છે તે જોવા મળી રહ્યું છે। એટલે ચોક્કસ કહી શકાય કે લોકો પણ બેદરકાર જોવા મળી રહી છે, શોર્ટકટ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ શોર્ટકટ હંમેશા માટે જોખમકારક સાબિત થતું હોય છે। ત્યારે તંત્રની પણ બેદરકારી અહીં જોવા મળી છે કે સુરક્ષા હોય છે તેમ છતાં કેમ લોકો અંદર જઈ રહ્યા છે, શા માટે લોકો બ્રિજ ઉપરથી અવરજવર કરી રહ્યા છે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।